ભક્તિના સ્વરૂપનું વર્ણન કર્યું. પછી એમ કહે કે જે ભગવાનની ભક્ત ઉત્તમ સ્ત્રીઓ હતી તેમ કહે કે એમને ભક્તિ દેવીએ સાક્ષાત એમ કહે કે દર્શન આપ્યા ભગવાનની ઈચ્છા કરી. ત્યાં આપણે કાલે કથાને વિરામ આપેલો. આજે આગળ જઈએ. કેટલોક વખત વીતતા વ્રતાલયના ભક્તજનો ભેગા થઈ વડતાલમાં પુષ્પદોલનો ઉત્સવ કરવાનું નક્કી કરી દુર્ગપુરમાં જઈ અમારા પૂરને પધારી પાવન કરો એમ પ્રેમપૂર્વક પ્રાર્થના કરતા ભક્તપ્રિય ભગવાને તેમનો બહુ દિવસનો મનોરથ પૂર્ણ કરવા પ્રાર્થના સ્વીકારી. એટલે હવે દુર્ગપુરમાંથી વડતાલ તરફ થોડી લીલાઓ જશે ભગવાનની. કારણ કે વડતાલના હરિભક્તો ભેગા થઈને દુર્ગપુર એટલે ગઢડા ગયા અને મહારાજને કહું કે હવે અમારે ત્યાં પધારો એમ કહી કે અને પુષ્પદોલોત્સવ કરો એમ. દેશ દેશમાંથી ત્યાગી ગૃહી ભક્તોને વડતાલ બોલાવવા માટે મંગળ પત્રિકાઓ લખતા તે સર્વે આવી પહોંચ્યા. ભગવાન તો સંવત 1875 ફાલ્ગુન શુક્લ ષષ્ઠીએ દુર્ગપુરથી માણકી ઘોડી ઉપર બેસી હજારો હજાર ત્યાગી ગૃહી ભક્તો તથા અશ્વારો સાથે નીકળી માર્ગમાં ભક્તોને ભારે આનંદ આપતા થતા દશમીએ વડતાલ પધારવાનો વૃત્તાંત વિદિત થતા પૂરજનો વગેરે સમગ્ર ભક્તો ભેટ સામગ્રી લઈ વાજતે ગાજતે ધામધૂમીથી સન્મુખ જઈ પધારેલા ભગવાનને મળીને દર્શન પ્રણામ કરી ભગવાને અભિનંદન કર્યા તથા પરમાનંદ પામ્યા. એટલે પહેલા એમ કે મંગળ પત્રિકાઓ લખી હતી 1875 ફાગન શુક્લ ષષ્ઠીએ ભગવાન માણકી ઘોડી લઈને એમ કે દુર્ગપુરથી નીકળ્યા અને ભગવાન સાથે એમ કે બીજા ત્યાગી ગ્રહસ્થ હરિભક્તો અસવારો પણ સાથે નીકળ્યા અને દસમીએ વડતાલ પધાર્યા. એટલે ષષ્ઠીએ નીકળ્યા અને દસમીએ વડતાલ પહોંચ્યા. 5 દિવસ થયા. 6, 7, 8, 9 ને 10 બરાબર. 5મે દિવસે વડતાલ પહોંચી ગયા. પછી એમ કહી કે પધારવાનું વૃત્તાંત વિદિત થતા એટલે ભગવાન પધાર્યા એ ખબર પડી એટલે પૂરજનો સમગ્ર એમ કે ભેટ સોગાદો લઈને ભગવાનને ધામધૂમીથી દર્શન કર્યા ભગવાનના અને અભિનંદન કર્યા. ભગવાને અભિનંદન કર્યા તથા પરમાનંદ પામ્યા. ભગવાન તો પોતાની પધારવાની વાર્તા સાંભળીને દેશ દેશમાંથી આવેલા અસંખ્યાત ભક્તોનો સંઘ ચારે બાજુ દેખીને હું પહેલો એવા ઉત્સાહથી આવતા પ્રેમી ભક્તોનો મહાસમૃદ્ધ એટલે ભીડ જોઈને પોતાના વાહનને સમગ્ર પ્રેક્ષકજનોના મહોત્સાહ નહીં રોકીને ધીરે ધીરે ચલાવતા થતા પગલે પગલે ભક્તોએ હાથ જોડવા પૂર્વક અર્પણ કરેલા અગણિત પુષ્પહારોને સ્વીકારતા થતા પૂર થકી ઉત્તમ ભાગમાં વર્તતા આંબા આદિક વિવિધ ફળ વૃક્ષો વડે શોભાયમાન સર્વ ઇન્દ્રિયો આહલાદ આપનારા કોઈ ઉપવનમાં સુખેથી ઉતર્યા. વડતાલમાં અત્યારે આટલા બધા ઝાડ છે બરાબર. વડતાલ જાઓ ત્યારે કેટલા બધા વચ્ચે ઝાડ આવે. પછી વડતાલ મંદિરની આપણે બહાર નીકળો એટલે પણ ઝાડ જ ઝાડ. તો તે સમયે કેટલા ઝાડ હતા? 1875 ને અત્યારે 72 ચાલ્યા. 197 વર્ષ પહેલા કેટલા બધા ઝાડ હશે વિચાર કરો. એટલે ભગવાન પણ કેવા કે ઝાડ ને એવી જગ્યા હોય કે જ્યાં એમ કે શું ફૂલ હોય, વૃક્ષો હોય, ઇન્દ્રિયોને આહલાદ આપનારા કોઈ ઉપવનમાં. એટલે જંગલ જેવું હોય ઉપવન એટલે બગીચો. પણ હવે ત્યારે તો કા બગીચા હશે. એટલે ઉપવન એટલે જંગલ જેવામાં જ ભગવાન આમ શાંતિથી ઉતરતા હતા. બીજા અનુયાયીઓને યથાયોગ્ય કલ્પેલા ઉતારામાં પધાર્યા. બીજા હતા તે બધા પોતપોતાની રીતે ઉતર્યા. તે પછી ભગવાને પોતાના મુખારવિંદમાંથી નીકળતા વાણીરૂપ મકરંદના રસાસ્વાદમાં લુપ્ત એવા હજારો હજાર ભક્તોના સમાજથી ભરાય ગયેલી સભામાં વિરાજીને અમૃતમય જ્ઞાન વૈરાગ્યાદિકના બોધ ગર્ભિત વચનો વડે સર્વ શ્રોતાઓને બહુ સંતોષ પમાડ્યો. એટલે ભગવાને તો શ્રીજી મહારાજ તો કોઈ પણ સભા હોય એક જ એકાંતિક ધર્મની જ વાત કરે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિનું પ્રાધાન્ય. કોઈ જગ્યા પર ભક્તિનું પ્રાધાન્ય, કોઈ જગ્યા પર ભક્તિએ કરવાના સાધનો, કોઈ જગ્યા પર મોક્ષનું અસાધારણ કારણ. એમ કોઈ પણ હિસાબે ફરીને છેલ્લે એકાંતિક ધર્મની જ વાત કરે. એકાંતિક ધર્મથી જાજુ ને અમૃતમાં જ્ઞાન વૈરાગ્યના બોધ ગર્ભિત વચનો વડે. એટલે જ્ઞાન ને વૈરાગ્ય આવે એટલે એની આગળ પાછળ તમારે ભક્તિને ધર્મ સમજી જ લેવાનો. એટલે ભગવાન કાયમ વારંવાર સભામાં એક જ વાત કરતા હતા. થોડી ઘણી આમ તેમ કરીને એકાંતિક ધર્મની જ વાત કરે. કારણ કે ભગવાનનો અવતાર જ એકાંતિક ધર્મના સ્થાપન માટે થાય છે.
આવા અવસરમાં ભગવાનના ભ્રાતાઓ તીર્થયાત્રામાં ગયેલા સાધુના મુક્તિ ભ્રાતાનું વૃત્તાંત જાણીને ભાઈના સમાગમ સુખની સમઆકાંક્ષાથી પરિવાર સાથે લઈને ઉત્તર કૌશલ દેશમાંથી આવ્યા. એટલે વડતાલમાં આવી ગયેલા ધર્મકુળવાળા આવી ગયા બધા. એ લોકોને ખબર પડી કે ભાઈ સૌરાષ્ટ્ર દેશમાં એમ કે આ સહજાનંદ સ્વામી જે છે તે જ આપણા ભાઈ છે. એટલે પછી એ ધર્મકુળ એટલે ભગવાનના જે ભાઈઓ રામપ્રતાપભાઈ ને એ બધા પાછા અહીંયા વડતાલ આવી ગયા. વડતાલમાં એ લોકોનો મેળાપ થયેલો. તેઓ મહાપ્રતાપી ભગવાનને બાળીને કોઈ અપૂર્વ અનિર્વચનીય આનંદના નિધિમાં ડૂબી ગયા. ભગવાનને જોયા એટલે ખુશ થઈ ગયા. એકદમ અનેરો આનંદ થયો. કારણ કે આટલા વર્ષોથી કોઈ ન મળ્યું એટલે આશા પણ છોડી ગઈ ને. તો કે આ મળે એવું નથી લાગતું. ને પછી ઓચિંતું કોઈ ખબર લાવે કે ભાઈ આ તો અહીંયા છે તો પછી મળે એટલે બહુ વિશેષ આનંદ થાય. બરાબર. તેમને યથાયોગ્ય સન્માન કરી યોગ્ય ઉતારામાં ઉતાર્યા. દશમીએ પૂર્વજનોએ તૈયાર કરી રાખેલી રસોઈની વાર્તા સાંભળી ભગવાને આજ્ઞા આપેલા ત્યાગી ભક્તો જમવા પ્રવર્તતા પોતાના કરકમળની પ્રસાદી ઈચ્છતા તેઓને સ્વયં પીરસીને પરમાનંદ આપ્યો. પોતે પણ ભક્તોએ ભાવથી તૈયાર કરી રાખેલો ફળાહાર જમ્યા. એટલે ભગવાન પોતે ફળાહાર જમ્યા. ત્યાગીઓને ભગવાને એમ કહી કે જાતે પીરસ્યું અને જમાડ્યા. સાંજે ભક્તોના પ્રત્યેક ઉતારામાં સ્વયં પધારી તેમનું સ્વાસ્થ્ય પૂછી અપેક્ષિત આપાવી સંતોષ પમાડી આવ્યા. બરાબર. એટલે સાંજે બધાને ખબર અંદર પૂછવા પાછા ભગવાન ગયા કેવું છે. બરાબર. સ્વાસ્થ્ય પૂછે ને આપણે ત્યાં ખબર કોઈની ઉંમર હોય આ તે તો તબિયત પાણી કેવા છે. બરાબર. ને સંતોષ પમાડી આવ્યા. આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં આ પ્રણાલિકા છે. તમે હવે તો દરેક સંસ્કૃતિની છે. આમ તો કોઈ મહેમાન આવી હોય તો તમારે સાંજે બધાને પૂછવા નીકળો એમ ઉતારા પાણીની વ્યવસ્થા કેવી છે, ખાવા પીવાની પીવાની વ્યવસ્થા કેવી છે, કોઈ કનરગત નહીં કરતું ને હા તે એમ કરીને પૂછવા નીકળે. જેને ત્યાં તમે ગયા હોવ તે કે જે મંડળ હોય કે જે એમ કે એક સારી પરંપરા છે. બરાબર. કાં કોઈ લીડર હોય તો એ લીડરે પૂછવું પડે કોઈ જગ્યા પર કે ભાઈ બધી વ્યવસ્થા બરાબર છે ને એમ. એ પેલો લીડર હોય તે ખાઈ પીને શાંતિથી મસ્ત ઉતારો લે એ એસીમાં સૂઈ જાય ને પેલા બધાને નાખે કચરા પટ્ટીમાં. એને શું આપણે શું લેવા દેવા. એ ખોટી વાત છે. એવું ન કરાય. બરાબર. આપણે ત્યાં એટલે જ દેશ પાછળ રહી ગયો. પ્રધાન જે હોય કે જે મંત્રી હોય કે જે એમ કે નેતા હોય એને તો શું છે બીજા વ્યક્તિઓ માટે જીવવાનું છે. પોતાના સુખ માટે નથી જીવવાનું. આપણે ત્યાં બધા નેતાઓ વીઆઈપી ને વીઆઈપી થઈ ગયા ને પ્રજા બિચારી આવ એવી હાલત પેલા વેન રાજાના દેશમાં જેવી હાલત હતી એવી પ્રજા બિચારીના હાડકા દેખાતા થઈ ગયા. બરાબર. વસ્તુ પરિસ્થિતિ કેવી થઈ ગઈ. જે રાજા જીતેન્દ્રિય હોવો જોઈએ એની જગ્યા પર પ્રજા બિચારી જબરજસ્તી જીતેન્દ્રિય થઈ ગઈ. બરાબર. એને બિચારાને ભોગવવા માટે કોઈ હોય જ નહીં તો પછી જીતેન્દ્રિય જ થઈ જાય. ભોગ હોવો પણ જોઈએ ને તો ભોગ હોય ને. અને રાજા બધા લાલ ગાડીઓમાં એમ કે લાલ બત્તીવાળી પેલી ગાડીઓમાં સિગ્નલમાં એમ કે ટેટું કરતા જાય આવતા જાય ફરતા જાય હરતા જાય. બરાબર. અને એમ કે રાજ કરતા જાય ને પ્રજા બિચારીનું શોષણ થતું જાય. અને જે માણસ એવા દાવા કરતો હતો કે ભાઈ વીઆઈપી ટ્રીટમેન્ટ તમે દૂર કરી નાખશું, વીઆઈપી કલ્ચર અમે કાઢી નાખશું, એ પણ વીઆઈપી થઈ ગયા બધા. બરાબર. એટલે વીઆઈપી કલ્ચર કંઈ નીકળે એવું નથી. એ ગાંધીજી જેવા મોટા માણસનું કામ. બરાબર. કે હાથમાં હોય તો પણ સત્તા ન લેવી ને એ બહુ મોટા ત્યાગની વાત છે. અને એવા ત્યાગી હોવું કહી ને એ ભાઈ સફેદ કપડામાં રહેલો એ સાધુ માણસ હતો. બરાબર. બાકી આટલી મોટી તમારી એ હોય લગામ તમારા હાથમાં હોય અને પછી તમે એમ કહી કે એ દેશના વડાપ્રધાન બનો નહીં. પેલા મોહમ્મદ અલી જીણાએ ખાલી એટલું કરવા માટે પાકિસ્તાન અલગ કરી નાખ્યું. સમજો. આ માણસ પાસે તો બધું જ હતું. આખો દેશ એનો પડેલો બોલ ઝીલે એવી હાલત હતી. તો પણ એ વ્યક્તિએ વડાપ્રધાન પદ લીધું નહીં ને એના ઘરનો પણ કોઈ માણસ એમાં આવ્યો નહીં. એટલે એ બહુ મોટી સાધુતા જોઈએ. એ ત્યાગનો પક્ષ બહુ મોટો કહેવાય. એ કરવું બહુ કઠણ કામ છે. એના માટે તમારી હકીકતમાં એવી સમજણ જોઈએ. જે સમજણ ફક્ત ને ફક્ત જે સત્સંગી હોય જેને શાસ્ત્રનો અભ્યાસ હોય એને જ આવે. બીજા કોઈને કંઈ આવે નહીં. બાકી આપણે જોયું છે કે ભાઈ મોટી મોટી જગ્યા પર પણ મોટા મોટા માણસો પણ છેલ્લે પોતાના જ ઇન્દ્રિયોના પાલન પોષણમાંથી જિંદગી કાઢી નાખે છે. બરાબર. એ ત્યાગ રાખવો બહુ કઠણ કામ છે. એ ફક્ત જ્ઞાનથી જ આવે. વૈરાગ્ય હંમેશા જ્ઞાનથી પ્રગટે જ છેલ્લે સુધી રહે. બાકી વૈરાગ્ય કંઈ ટકે નહીં. ચાલો આગળ જઈએ. એકાદશીએ થયેલી મહાસભામાં દેશ દેશના ભક્તોએ ભાવપૂર્વક અનેક ઉપચારોથી પૂજા કરી. પૂજામાં અર્પેલા વસ્ત્ર વિભૂષણ વિત વગેરે સર્વસ્વ બ્રાહ્મણાદિકને તુરત આપી દીધું.
એકાદશી હતી એટલે ભગવાન પૂજામાં ભગવાન બેઠા એટલે બધા હરિભક્તોએ ભગવાનની પૂજા કરી. ભગવાનનો તો એ નિયમ જ હતો કે પોતાને જે કંઈ પ્રાપ્ત થાય તે બ્રાહ્મણોને આપી દેતા હતા. મુનિઓએ યથોચિત પૂજા કરી. દ્વાદશીએ પ્રાતઃ બહુ બ્રાહ્મણોને જમાડી પોતે રામ પ્રતાપને ઘેર જમી. દ્વાદશીએ શું ભગવાને બ્રાહ્મણોને જમાડ્યા પહેલા, બરાબર. આ બીજી ત્રીજી વખત આવી. બારસના પાનના કરતા વખતે પહેલા બ્રાહ્મણોને જમાડવા, બરાબર. અને ભગવાન પોતે એમ કહે કે રામ પ્રતાપભાઈના ઘરે જમ્યા. બ્રાહ્મણ હતા ને પોતે, એટલે બ્રાહ્મણો એને કદાપી બીજાના ઘરે જમવાની ના જ પાડી છે. ત્રૈવર્ણમાં પણ જે બ્રાહ્મણ હોય એને બ્રાહ્મણના ઘરમાં જ જમવું, અને બની શકે તો પોતાના ઘરમાં જો ધર્મ નિયમ હોય તો પોતાને ત્યાં જ જમવું, બીજાને ત્યાં જમવાનો બહુ આગ્રહ ન રાખો. અરે સાધુ હોય ને, ત્યાગી હોય ને, જો પેલો ગ્રહસ્થ બ્રાહ્મણ હોય ને તો પણ એ ત્યાગીને પણ પગે ન લાગવું. આ મેં જોયું છે. બ્રાહ્મણની એટલી બધી વેલ્યુ છે આપણે ત્યાં. એક સાધુ હતા અને પેલા ભાઈ બ્રાહ્મણ, ઉપાધ્યાય બ્રાહ્મણ, તો સાધુએ પેલા ત્યાગીને, પેલા ગ્રહસ્થ બ્રાહ્મણને ના પાડી દીધી કે તમારે મને પગે નહીં લાગવાનું. વિચાર કરો. અને કોઈ જગ્યા પર અહીંયા જ મહાકાલેશ્વરની પૂજા કરવાની હતી. ભાઈ આપણો સામાન્ય માણસ તો સાધુને જ કહીને, અમને ના પાડી કે નહીં, આ બ્રાહ્મણ છે તે એમને આપો. એ બ્રાહ્મણ પાસે કરાવી. આપણે ત્યાં બ્રાહ્મણની બહુ વેલ્યુ છે. આજે આપણે ત્યાં કળિયુગમાં જો કે યુગનું પરિવર્તન છે અને યુગના ધર્મ છે, બાકી વર્ણાશ્રમના ધર્મ જે એનો લોપ થવાની શરૂઆત થઈ તે પહેલાં બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ ગયું ત્યાંથી જ થઈ, સમજો. બાકી જો બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ રહ્યું હોત ને તો આટલી બધી તકલીફ ન હોત વર્ણાશ્રમના ધર્મ પાડવામાં. કારણ કે બ્રાહ્મણો જે બ્રહ્મનો બોધ કરનારા છે એ બોધ જ નહીં કરી શકતા. એનું પેટ્યું રડવામાં કોઈ તૈયાર નથી. પરિસ્થિતિ કેવી થઈ ગઈ કે બ્રાહ્મણોએ બિચારાએ પેટ્યું રડવા માટે કામ કરવું પડે છે, અને બીજા આવ ઠોકફા જેવા બેસી રહી છે. કેટલા લોકો તમને એવા સુરતમાં ને આખા દેશમાં દેખાય કે જે કઈ કામના નહીં હોય, કામકાના કાચકા ઢાઈસેર અનાજ કાજે એમને એમ બેસી રહેતા હશે. બોલો. એટલે આખું બધું ઉલટું ખુલટું થઈ ગયું. જે બ્રાહ્મણ, જેને આ બધું કામ કરવાનું નથી, એને ફક્ત બ્રાહ્મણત્વ અને બ્રહ્મ તત્વનો ઉપદેશ જ આપવાનો છે. અને વેદાંત ને વેદ ને આ બધું ભણીને લોકોને એ માર્ગમાં જ વાળવાના છે. ફક્ત ધર્મ, સનાતન ધર્મને, સનાતન સંસ્કૃતિને સાચવવાની છે. અને એને કરીને એનું ગુજરાન જે બીજા 3 વર્ણના જે છે એને ચલાવવાનું છે. તેની જગ્યા પર પેલા લોકોના બચારાઓને કાં કંઈ મળે છે હવે, એટલે બધા એ કામ કરતા થઈ ગયા, નોકરીઓ કરતા થઈ ગયા. એટલે પછી આ બોધ જ નહીં મળે ને કોઈને. બાકી તો આપણે આજે પણ જઈએ ને વૃંદાવનમાં ને મથુરામાં ને હરિદ્વારમાં જઈએ તો જે કર્મકાંડી બ્રાહ્મણ છે કે ને જે બ્રાહ્મણ એમ કે પોતે કથા વાર્તા કરનારા છે ને ભજન કરનારા છે, એની બહુ વેલ્યુ છે. એને જોઈને ભલા મોટા માણસ પણ ઊભા રહી જાય એટલી વેલ્યુ છે. એટલે ધર્મમાં એની વેલ્યુ હોય જ છે, એવું નથી કે નથી હોતી. ધર્મ સર્વત્ર પૂજય તે. ધર્મ ગમે તે જગ્યા પર જાઓ એની પૂજા થાય જ છે, આજે પણ થાય છે, અને દરેક યુગમાં થશે. એવું નહીં, દરેક જગ્યા પર દરેક યુગમાં થશે. કળિયુગમાં પણ એવું નહીં કહું કે ધર્મ કાયમ માટે સંપૂર્ણપણે નાશ થઈ જાય. આ ગ્લાનિ પામે, થોડો ઘણો ઓછો વધતો થાય, બરાબર. એટલે બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ તો હોવું જ જોઈએ. ને મારું પોતાનું તો એવું માનું કે એની પર તમે બહુ મોટી એક્સપેક્ટેશન ન રાખો. આપણે શું બધી એક્સપેક્ટેશન બહુ રાખીએ છીએ કે એ કાં કરે છે ને એ આમ છે ને તેમ છે ને ફલાણું ને ધીમકું. એ એટલે એને કરવા માટે આપણે એન્વાયરમેન્ટ બીજાએ પણ આપવું પડે ને. આપણે કાંઈ એનું પાલન પોષણ કરવા રાજાઓ કે એવી કોઈ પ્રયત્ન કરે અત્યારે. પહેલાં તો રાજાઓ એવા પ્રયત્ન કરતા હતા, સમજો. એટલે એ પ્રયત્ન કરે તો બધું થાય, બાજુ વ્યવસ્થિત બધું થાય. એવું નહીં કે ન થાય, થઈ શકે છે. ભગવાને વચનામૃતમાં લખ્યું છે ને કે રાજા જો પાવરફુલ હોય અને એ બધું ધર્મને હિસાબે ચાલવા માંડે અને રાજા જીતેન્દ્રિય હોય તો ધીમે 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 કળિયુગમાં પણ સતયુગના ધર્મનું સ્થાપન થઈ જાય. શક્ય છે એ બધી વાત, સમજો. એવું નથી કે નથી શક્ય, બરાબર. એ તો શરૂઆત કરવી પડે. પહેલાં થોડા ચઢાણ લાગે ને કપડાં ચઢાણ લાગે, બરાબર. ચડતા ચઢાણ એટલે કપડાં ચઢાણ. એમ ચડવાનું કોઈ પણ જગ્યા પર અઘરું જ હોય. આમ ઉતરવું હોય તો આમ કરીને ઉતરી જવાય. એટલે પહેલાં એ કપડાં ચઢાણ તમને ચડતા એવું લાગે આમ તકલીફ, પણ પછી ધીમે ધીમે એ તો બધા એક બરાબર થાય એટલે બધું ધીમે 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 બરાબર થવા માંડે. પણ થોડોક સમય પકડે એના માટે. 50 વર્ષનો સમય જોઈએ બધી વ્યવસ્થા એ કરવા.
50 વર્ષ બરાબર થાય ને તો પછી પાછું બધું બરાબર થઈ જાય. હવે એ તો ભગવાનની ઈચ્છા કેવું કે યુગના ધર્મ કેવું એટલે એમાં આપણે કંઈ કરી નહીં શકતા એમ. હું બાકી હજુ પણ એવું માનું છું કે જો બ્રાહ્મણ પોતે ફર્સ્ટ ક્લાસ રીતે પોતાના ધર્મમાં રહીને મહારાજે કહ્યું 5 વાના અનુક્રમે કરીને પોતે તત્વજ્ઞાન ભણતા હોય અને ભણાવતા હોય લોકોને અને બ્રહ્મ તત્વનું જ્ઞાન આપતા હોય ને તો આ દેશની આખી દશા બદલાઈ જાય. અમેરિકાને સાઈડ પર મૂકી દઈ જાઓ 25 વર્ષની. આ કપડાકારમાં પણ એક ધર્મ જેવી વસ્તુ છે કે કોઈ પણ દેશની પ્રગતિમાં સૌથી મોટો ભાગ ભજવી શકે છે. લોકો ધર્મને જોઈને ભડકે ખોટા છે. ધર્મ કોઈને આળસુ નહીં બનાવતો. ધર્મ માણસને પ્રામાણિક બનાવે છે, એના કામ પ્રત્યે નિષ્ઠા આપે છે. સમજો, આપણે ત્યાં બધું ધર્મની વ્યાખ્યા લોકોએ બદલી નાખી છે. ચાલો, તે પછી સભામાં પધારી પુષ્પ દોલોત્સવનો નિર્ણય કર્યો. પૂર્ણિમાએ શુદ્ધ આશયવાળી ભક્ત સ્ત્રીઓએ કરેલી પૂજા સ્વીકારી તેમને પરમાનંદ આપ્યો. પડવાને દિવસે નરનારાયણનો પુષ્પ દોલોત્સવ કરી ભક્તો સાથે બહુવાર રંગ ક્રીડા કરી સર્વને રાજી કર્યા. બરાબર, એટલે પડવાને દિવસે નરનારાયણનો પુષ્પ દોલોત્સવ કર્યો ભગવાને અને રંગ ક્રીડા કરી. તે પછી તમામને બહુ જમાડ્યા. ભગવાન તો કોઈ પણ ઉત્સવ રાખે એટલે સાથે જમવાનું રાખે. એમાં કેશુ સ્વામી કહી ને એ પ્રમાણે કેશુ સ્વામી મને હંમેશા કહી, જો તારી પાસે પૈસા આવે બરાબર અને કંઈ પણ ઉત્સવ કરવાનું તને મન થાય એટલે પહેલાં તારે 50-100 જણાને જમાડી જ દેવાના. મને મેં કહું કે મોંઘવારી બધા મને કંઈ મોંઘવારી નહીં, તારે ચિંતા નહીં કરવાની, તારે જમાડી જ દેવાના. એમ કહે અન્ન એમ કે કોઈને પણ જમાડો, હરિભક્તોને તમે અન્ન જમાડો ને એટલે ભગવાન બહુ તૃપ્ત થઈ જાય. એટલે મને પણ એવો ચાન્સ મળે એટલે હું પણ એવું ઈચ્છતો છું કે ભાઈ ચાન્સ મળે તો બધાને જમાડી દેવા, કે કંઈ ને કંઈ એવું સત્સંગમાં એવી ક્રિયા કરવી. કેમ કે ભગવાન પણ એવું કરતા હતા એમ. એટલે આપણે ભગવાનની કંઈ નકલ નહીં કરતા, કરી શકવાના પણ નથી, પણ સત્સંગમાં એ પ્રમાણે જ પ્રણાલિકા છે કે ભગવાન કોઈ પણ જગ્યા પર ઉત્સવ સમય એવું કંઈ પણ કરતા હતા તો જોડે કંઈ ને કંઈ એવું જમવાનું કે એવું રાખતા જ હતા. બરાબર, એટલે એ પ્રમાણે રાખવું એમ. આ રૂપિયાનો એમ કે સૌથી સારામાં સારો થયેલો સદુપયોગ કહેવાય. તે પછી તમામને બહુ જમાડ્યા. તે દિવસે સાયંકાળે થયેલી સભામાં સ્વયં વિરાજીને કૃપાથી જનશિક્ષા કહેતા સત અસતના લક્ષણોનું વિવેચન કરવા પૂર્વક મુક્તોને પણ યથેષ્ટ આચરણનો નિષેધ કર્યો. બરાબર, એટલે ભગવાને શું કહ્યું? સત અસતના લક્ષણોનું વિવેચન કર્યું. સાચું શું, ખોટું શું, સત શું છે, ભગવાન અને આત્મા એ બંને સાચા છે અને માયાને પણ આપણે વિશિષ્ટા દ્વૈતમાં સાચા ગયા. આજે 1000 વર્ષ પૂરા થયા રામાનુજાચાર્યની આજે 1000મી જન્મ જયંતિ છે. બરાબર, બહુ મોટી અત્યારે આજે સભા હતી ઉજ્જૈનની અંદર. જે કથા હતી રામાનુજાચાર્યના રાઘવાચાર્યજી કરે છે ત્યાં, અને બધા સંપ્રદાયના મોટા મોટા જેટલા પણ સાધુઓ મહામંડલેશ્વરો બધા ભેગા થયેલા ત્યાં. રામાનુજાચાર્યના કાર્યને બહુ વખાણ્યું કે ભાઈ રામાનુજાચાર્યએ જે કાર્ય કર્યું બહુ ઉત્તમ કાર્ય હતું. ભારત વર્ષને જોડવાનું એમણે બહુ સારું કામ કરેલું. સનાતનીઓ જે જુદા જુદા પડી ગયેલા એમાં રામાનુજાચાર્યએ બહુ મોટો ફાળો ભજવ્યો છે. મને એક જ વસ્તુ એમાં બહુ દુઃખ લાગ્યું. બરાબર, વાંક આપણો જ છે એમાં, એ લોકોને દોષ નહીં દેવાય. એમણે વિશિષ્ટાદ્વૈત વેદાંતની વાત કરી અને એમાં વિશિષ્ટાદ્વૈત વેદાંતને માનનારા 2 સંપ્રદાય બતાવ્યા. એક રામાનુજ સંપ્રદાય ને એક રામાનંદ સંપ્રદાય. આપણે ત્યાં લખેલું હતું બોર્ડ ઉપર 2 દિવસ પહેલાં આવેલું કે રામાનુજાચાર્ય અને એમની એક બીજી શાખા હતી જે રામાનંદ શાખા કહેવાય. એટલે રામાનુજ ને રામાનંદ એમ 2 આચાર્ય થયેલા અને બંને વિશિષ્ટાદ્વૈત વેદાંતનો સ્વીકાર કરેલો. એ બંને રામાનુજાચાર્ય તો એમને તો સ્થાપના કરેલી ને રામાનંદ જે આચાર્ય હતા રામાનંદજી હતા એમણે પણ વિશિષ્ટાદ્વૈત વેદાંત સ્વીકારેલું. તો એ બંને યાદ છે લોકોને અત્યાર સુધી. સમજો, આપણો સંપ્રદાય જે વિશિષ્ટાદ્વૈત વેદાંતને માને છે આપણું કોઈ નામ નહીં બોલતું. બરાબર, આપણે એ લાઈન ઉપર ગયા નથી એટલે જવું નથી. ગયા નથી એટલે જવું નથી ને. ઈરાદો હોવો જોઈએ ને. હું મારા ઘરમાં ક્રિકેટ રમ્યા કરું બેઠો બેઠો, હું ને ગોપાલ રમ્યા કરીએ આમાં અમને પછી ગયા અમે બહુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમીએ. ઘરમાં ને ઘરમાં જે છક્કા મારીએ અમે લોકો કહેવું પડે. કેટલા લાઇટ પંખા તોડી નાખ્યા અમે ઘરમાં. એનાથી શું ફાયદો, કોને ફાયદો? મારા બાપાને નુકસાન થાય, બીજો કોઈ ફાયદો થાય? કોઈ શું ફાયદો એનાથી? બંને અમારા ઘરમાં જ રમ્યા કરે તો શું ફાયદો? કોઈને ફાયદો નહીં થાય એનાથી. સમજો, તમારે બહાર નીકળવું પડે ને.
તમે સનાતની છો ને, તમારી પરંપરા વૈદિક છે ને. તમારા જે ભૂતકાળમાં જે કોઈ સાધુ થયા 500 પરમહંસ, એમણે સંપ્રદાયને વૈદિક સાબિત કરવા માટે પૂરતા પ્રયત્નો કર્યા ને. અને વિશિષ્ટાદ્વૈત વેદાંત આપણું છે જ ને. જે રાઘવાચાર્ય છે એમને ખબર છે બાકી. જે રામાનુજાચાર્યની ગાદી પર અત્યારે બેઠા છે, એટલે જે રામાનુજાચાર્યના બહુ મોટામાં મોટા અત્યારે જે સાધુ કહેવાય એ રામાનુજ સંપ્રદાયના, અને જેમણે અશરફી ભવન બહુ મોટું ખોલેલું છે, અને જે શ્રીધરાચાર્ય કેટલું મોટું દાન કરે છે, બધું કરે છે, એમને પાછી ખબર છે કે આ વિશિષ્ટાદ્વૈત વેદાંત સહજાનંદ સ્વામી છપૈયામાં જેમનો જન્મ થયેલો જે મુખ્ય સંસ્થા છે એ વિશિષ્ટાદ્વૈત વેદાંત અને રામાનુજના સિદ્ધાંતને આધ્યાત્મ શાસ્ત્ર તરીકે જાણે છે. એમને ખબર છે, પણ બીજા કોઈને નહીં ખબર. એમને એટલે ખબર છે કે આપણા સાધુઓ એમની જોડે અમુક ભણતા હતા ને, એટલે એમને ખબર છે. બરાબર. એટલે પ્રચાર પ્રસાર કરવાની જરૂર છે ને. હવે છપૈયા અને અયોધ્યા કેટલું અંતર છે? કેટલા કિલોમીટર હશે? 30-35 કિલોમીટર હશે. અયોધ્યામાં કોઈને ખબર નહીં મળે કે સ્વામિનારાયણ ભગવાન નામના કોઈ મોટો અવતાર થયેલો ને એ છપૈયામાં અહીંયા થયેલો. બોલો ચાલો, આટલું મોટું આ તો મંદિર હમણાં બનાવ્યું, બાકી અમે 99-2000ની સાલમાં ગયેલા તો કોઈને ખબર નહીં મળે. વિચાર કરો તો 35 કિલોમીટર દૂર ખબર નથી. તમે વિચાર કરો, જ્યાં ભગવાનની જન્મભૂમિ એની 35 કિલોમીટર દૂર આપણી આવી હાલત છે. પછી અમેરિકામાં પ્રચાર કરવા જાય આપણા, કેવી હાલત છે. મને એમ થાય કે આને શું કહેવું? આને બુદ્ધિનો અપચો કહેવો કે વધારે પડતી બુદ્ધિ કહેવી કે સામેવાળા માણસને બધાને બેવકૂફ સમજવા એવું કહેવું? આને શું કહેવું? મને ખબર જ નહીં પડતી કે જ્યાં તમારા ઈષ્ટદેવનો અવતાર થયો, જન્મ થયો, જે આટલી પ્રસાદીની જગ્યા, ત્યાંથી 35 કિલોમીટર દૂર કોઈને સ્વામિનારાયણ ભગવાન કોણ છે ખબર નથી, ને લાખો કિલોમીટર દૂર, હજારો કિલોમીટર, લાખો કિલોમીટર દૂર તમે અમેરિકામાં જઈને કહો કે અહીંયા અમે પ્રચાર પ્રસાર કરીએ છીએ. અરે યાર, આ કેવી વાત છે? મને કંઈ આમ મગજમાં જ નહીં દેખતું કે આ કેવી વાત. પેલો કહીને ગધેડાને અમારે ત્યાં તાવ આવ્યો, એને હોંચી કર્યું, આખા ગામના બધા વૈદ ત્યાં આવી ગયા ને આટલા મોટા મોટા ઇન્જેક્શન મૂક્યા, અને છેલ્લે ગધેડો છે ને એક ગાજર ખાવાથી સારો થઈ ગયો. એવી વાત છે. એટલે પહેલેથી માંડીને છેલ્લે સુધીની બધી ફેક બંડલ ગોળા જેવી વાત. પહેલા તો ગધેડાને તાવ આવ્યો, એક ફેક બંડલ ગોળા, અને પછી છેલ્લે આખા ગામના વૈદને બોલાવ્યો, એ ફેક બંડલ ગોળા, અને છેલ્લે ગાજર ખાવાથી સારો થઈ ગયો. સૌથી મોટી ફેક બંડલ ગોળા. એટલે બધા બહાના કાઢવા છે આપણે, એમ સમજ પડી જાય નહીં. બરાબર. એટલે પ્રચાર પ્રસારનું બહાનું છે, પ્રચાર પ્રસાર કરવો નથી એમ. પ્રચાર પ્રસાર પહેલા કાં થાય ખબર કોઈને? પ્રચાર પ્રસાર કાં થાય? હું તમને એમ કહું કે મારે સૌથી વધારે કોઈને જમાડવું હોય તો એમાં પહેલો માણસ જમાડવાવાળો, ખાવાવાળો કોણ? ભૂખો. ભૂખ્યાને જમાડવાનો ને, બરાબર જ ને? તેમ પ્રચાર પ્રસાર કાં થાય? જ્યાં ન હોય કાં થાય ને. પ્રચાર પ્રસારની વ્યાખ્યા શું? જ્યાં પ્રચાર પ્રસાર ન હોય ત્યાં પ્રચાર પ્રસાર થાય. પણ જ્યાં પ્રચાર પ્રસાર છે, જ્યાં અહીંયાના જ લોકો અમેરિકામાં જાય કોણ છે? તમે કયા ગોરાને સત્સંગી બનાવ્યા? મને એ તો બોલો. એ તો પેલા પ્રભુપાદજીએ કામ કર્યું, ગોરાને સત્સંગી બોલાયા ને અહીંયા આવ્યા. તમે ત્યાં જઈને આપણા લોકો જે અહીંયાથી સ્વામિનારાયણ ભગવાનનો ઓળખે જ છે, તમે એમની પાસે જ જાઓ છો ને. ત્યાંની સંસ્કૃતિના કોઈ પશ્ચિમના માણસને તો કઈ જય સ્વામિનારાયણ, આઈ એમ અ ડિવોટી ઓફ લોર્ડ સ્વામિનારાયણ, એવાને તો કોઈને તમે બનાવ્યો નથી કે ગોરો પેલો આમ કરતો નાચતો અહીંયા આપણા વડતાલમાં આવ્યો હોય ને ડાન્સ કરતો હોય. તમે જોયો કોઈને તમારા જીવનકાળ દરમિયાન? જાઓ વૃંદાવનને વિશે કેટલા બધા ડાન્સ કરતા હોય ગોરાઓ એવી રીતે પ્રભુપાદજીની એક્ટિવિટીથી. તો ભાઈ પ્રચાર પ્રસાર શું? તમે જો રિયલ પ્રચાર પ્રસાર કરતા હો, સમજો ત્યાં અમેરિકામાં પણ 25 વર્ષથી લોકો જાય છે, અને જ્યાં રિયલ પ્રચાર પ્રસાર કર્યો હોય તો એક ગોરો તો બને ને સત્સંગી આપણો. અને ગોરાઓ તો કેવાય, એને કઈ ખબર પડે તો એ તો મૂળિયા ઉખાડ નાખે. એ તો ત્યાંથી સીધો ઇન્ડિયામાં આવી જાય. વેર ઇઝ વડતાલ, આઈ વોન્ટ ટુ સી ધ વડતાલ કરતો, આમ કરતો ડોલતો એને તો કઈ જોઈએ જ નહીં ને. એ તો પેલી જોનની નાખીને આપણા સાધુ જ હોય, એને કાં કઈ જરૂર છે? એને તો જ્યાં કંઈ મળે ત્યાં મૂસી લેવાનું ને જ્યાં કંઈ મળે ત્યાં પાણી પી લેવાનું, ચાલતો જ થઈ જાય સીધો. વડતાલ શોધતા આવી જાય. પણ આપણે કોઈ દિવસ જોયો કોઈ ગોરાને કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનનું નામ પૂછતો આવી હોય? તો પ્રચાર પ્રસાર કાં કર્યો? એટલે આજે હમણાં હું એક કથા સાંભળીને આવ્યો. માણસે જો સૌથી વધારે વિશ્લેષણ કરવાની જરૂર છે ને તો કઈ જગ્યા પર છે ખબર?
કઈ જગ્યા પર છે ખબર? સેલ્ફ, પોતાનું જાતનું આકલન કરવું, વિશ્લેષણ પોતાનું કરતા શીખવા જેવું છે. જિંદગીના બધા રસ્તા બહુ સીધા મળી જશે. બહુ સારી વાત કરીએ એમણે. કેમ કે આપણે આખી જિંદગી બીજાનું વિશ્લેષણ કર્યા કરીએ છીએ. આપણું પોતાનું વિશ્લેષણ કરવાની જરૂર છે, આપણું આકલન કરવાની જરૂર છે. સમજો કે ભાઈ આપણે ક્યાં ખોટા છે. આપણું પોતાનું આકલન આપણે કરીએ ને, વિશ્લેષણ કરીએ તો આપણે બધી ખબર પડી જ જાય કે જ્યાં ભગવાનની જન્મભૂમિથી 35 કિલોમીટર દૂર કોઈ મારા ઈષ્ટદેવને ઓળખતું નથી, અને પછી પાછા આપણા હરિભક્તો કહી દો યાવત ચંદ્ર દિવા કરો, તો છાતી કાઢીને કહી. અમદાવાદ દેશમાં તમે જાઓ ને, યાવત ચંદ્ર દિવા કરો, મને પેલો કહે ભગત. મેં કહું જરા પહેલા આ બાઈ બે નીચે કરી ના, છપૈયા કાં આવ્યું? મેં કહું હે યાવત ચંદ્ર દિવા કરો, તો અયોધ્યામાં ચંદ્ર અને સૂરજ નથી ઉગતા? તો ત્યાં કેમ કોઈ નથી ઓળખતું? તો ભગત આમ ને તેમ ને એ ત્યાં યુપીમાં કોઈ બધી પછી ચાલુ કરે બધી. મેં કીધું બડી બડી છોડ નહીં યાર, યાવત ચંદ્ર દિવા કરો, જ્યારે થાય ત્યારે બોલ. એવું શ્રીજી મહારાજને નંદ સંતો કહી શકે, એવું આપણે કંઈ કર્યું નથી. સમજવા જેવી બાબત છે. અત્યારે કોમ્યુનિકેશન આટલું બધું ફાસ્ટ છે તો પણ આપણે કરી નહીં શકતા. ત્યારે ગાળામાં જવું પડતું હતું, ચાલતા હતા સંતો, તો પણ ભૂતાન ને ચીન ને બર્માથી હરિભક્તો આવતા હતા સત્સંગી ગ્રંથ કે. તો હવે એ સમય પર સત્સંગ વધારે પ્રસરેલો હતો કે અત્યારે પ્રસરેલો? વિચાર કરો. ચીન ને ભૂતાન ને બર્માથી હરિભક્તો આવતા હતા, બાંગ્લાદેશ તો અંદર જ હતું સમજો, પણ આવતા હતા. કેટલું દૂર કહેવાય. તમે આમ ડિસ્ટન્સની દ્રષ્ટિએ આવવાનું ને જવાનું એ પ્રમાણે વિચારો. 200 વર્ષ પહેલા તો કેટલી તકલીફ પડતી હશે, કેટલી હાડ મારી હશે, તો પણ હરિભક્તો આ ઉત્સવોમાં આવતા હતા. કાર્તકી સમયમાં અચૂક પધારતા હતા બધા. વિચાર કરો. એટલે કોઈ કામ કરવું હોય તો અહીંયાથી કરવાની ઈચ્છા રાખીએ તો થાય. તો તમે અહીંયાથી કરવાની ઈચ્છા ના રાખો તો વર્ષોના વર્ષો વીતી જાય. કોઈ મહારાજ કહીને એ પ્રમાણે રોજનું રોજ સુકાઈ જાય તો કઈ કૂવો ભરાય નહીં. એ તો એક શેર સીધે સીધી જતી હોય તો કૂવો ભરાય. એમ તમે થોડું થોડું પણ કરો તો થાય, બાકી કઈ થાય નહીં. બરાબર? જ્યાં જરૂર છે ત્યાં કામ કરવું પડે. ચાલો, યથેષ્ટ આચરણનો નિષેધ કર્યો. યથેષ્ટ એટલે પોતપોતાની ઈચ્છા પ્રમાણે જે આચરણ કરે એને યથેષ્ટ કહેવાય. બરાબર? મન ભાવે એમ કરે ને એવું આચરણ ન કરવાનું. મુક્તોને પણ સ્ત્રી પ્રસંગ અતિ અનર્થકર છે એમ બતાવવા માટે દ્રષ્ટાંત પણ ઇતિહાસ પ્રસિદ્ધ નારદ પર્વતને સ્ત્રી પ્રસંગથી પ્રાપ્ત થયેલી દુરવસ્થા નિરૂપણ કરી. મુક્તને એટલે અહીંયા જે મુક્ત હોય એની વાત કરેલી છે કે ભાઈ નારદજી તો અહીંયા મુક્તની જેમ જ વિચરતા હતા ને. બરાબર? ત્રણે લોકમાં એમ કે વિચરી શકતા હતા, આવાગમન કરી શકતા હતા. અને એમના પેલા ભત્રીજા કે ભાંજા, પર્વતજી કોણ હતા? ભાંજા હતા ને કે ભત્રીજા હતા? કોણ હતા? નારદ ને પર્વત એના બેનના ભાઈના છોકરા, એટલે ભત્રીજા કે ભાંજા કોણ હતા? પર્વત. એના એ જ હતા. ને પછી બંનેને સામ સામે બંને શ્રાપ કરેલું, શાપ થયેલું. હા, એ મામા ભાણેજ જ હતા. ચાલો, સ્ત્રી પ્રસંગથી થયેલી દુરવસ્થા નિરૂપણ કરી. તો ભાઈ સ્ત્રીનો પ્રસંગ કરે તો પછી નારદજીને પણ પરણવાની ઈચ્છા થઈ ગઈ, એટલે એ પ્રસંગથી જ દૂર રહેવું. બરાબર? બ્રહ્મનિષ્ઠ સ્ત્રીઓને પણ પુરુષનો પ્રસંગ પ્રતિષેધ કરતા તેમાં ઉદાહરણ પર ઇતિહાસ પ્રસિદ્ધ દેવયાનીની પુરુષ પ્રસંગથી થયેલી દુર્દશા વર્ણન કરી. બરાબર? દેવયાની બરાબર કોના દીકરી હતા? શુક્રાચાર્યના દીકરી હતા. તે દેવયાની હતા. અને ગુરુના જે દીકરા હતા જે કચ્છ હતા. અને પછી એને ત્યાં આવેલા અને પછી ભણવાની વાત કરીને પછી એને પેલા ના પાડી તો બી એને પરણવાની ઈચ્છા વ્યક્ત કરીને બધી બહુ માથાકૂટ થઈ. બંને સામ સામે શાપ દીધા. કચ્છે એમને શ્રાપ આપ્યો કે ભાઈ તમારો બ્રાહ્મણ કુળમાં પછી હવે લગ્ન નહીં થશે. ને પછી એમણે કહ્યું એમ ક્ષત્રિયને ત્યાં લગ્ન કરવા પડ્યા. પોતે બ્રાહ્મણ કુળના હતા તો પણ. એટલે દુર્દશા આ પ્રમાણે થઈ કે બ્રાહ્મણ ઉચ્ચ શુક્રાચાર્યના કુળના હતા તો પણ એમ કહે કે ક્ષત્રિય જોડે રાજા જોડે લગ્ન કરવા પડ્યા. ચાલો, તે પ્રસંગથી સ્ત્રીઓને હરિકથા શ્રવણ સત્સંગી ભ્રાતાદિક બંધુજન થકી કરવાનું કઈ ગ્રહસ્થ સ્ત્રી પુરુષોના ઉપયોગી ધર્મ કયા? એટલે એમને જાહેરમાં જે કોઈ કથા વાર્તા કીર્તન કે કોઈ સત્સંગ પણ ચાલતો હોય ત્યાં ડાયરેક્ટ કોઈના યોગમાં ના આવવું. હવે તો માઇક ને એવું બધું થઈ ગયું અલગ વાત છે. ડાયરેક્ટ એટલે કોઈ સાધુના કે કોઈના ડાયરેક્ટ યોગથી એમ કે સત્સંગ ન કરવો એમ એકાંતમાં. સમજો, આપણે ત્યાં પડદાની સિસ્ટમ છે. બરાબર? અને બીજી વસ્તુ અહીંયા એ કહી
કે જે જ્ઞાન વાર્તા કે એવું કંઈ શીખવાનું છે તે કોની પાસે? તો પોતાના જે ભાઈ હોય કે પોતાના જે પિતા હોય કે એવું કોઈ હોય એની પાસેથી જ એમને જ્ઞાન વાર્તા પણ શીખવી, કે એને કરીને એમ કહે કે એમની પોતાની જે મર્યાદા એ મર્યાદા અને લાજ એનો ભંગ થતો નથી. લખ્યું ને ભ્રાતાદિક બંધુજન થકી કરવાનું કહ્યું. એ રીતે જનશિક્ષાનો ઉપદેશ આપ્યો. એટલે ભગવાને આ પ્રમાણે લોકોની શિક્ષાનો ઉપદેશ આપ્યો કે ભાઈ આ પ્રમાણે વર્તવું. મુક્તાનંદાદી મુનિજનો વીણા વગેરે વાજિંત્રો વડે ભગવાનનું ગુણગાન કરતા તે સમયે પ્રસન્ન થયેલા ભગવાને સર્વજનોને તુરત કૃપા દૃષ્ટિથી કરાવેલી સમાધિમાં પોતાના અસાધારણ પરમ આશ્ચર્યમય દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો. મુક્તાનંદ સ્વામી બહુ મધુર પ્રિય ગાતા હતા અને વીણા પણ વગાડતા હતા. બરાબર. વાજિંત્રો વડે ભગવાનનું ગુણગાન કરતા. વાજિંત્રો કેવા હોવા જોઈએ? પહેલાં તો ભાઈ વાજિંત્ર બરાબર વાગવા જોઈએ, સારા હોવા જોઈએ, એના સૂર સારા નીકળવા જોઈએ, વગાડવાવાળા સારા જોઈએ. મ્યુઝિક સંગીત જે તમે કહો તે શું કર્ણપ્રિય લાગે તો ભગવાનને એમ કહે કે ભક્તો રાજી થાય એવું હોય તો જ કરવું કામ. એમાં ઘોંઘાટ થતો હોય, એ બગડી ગયું હોય, જૂનું થઈ જતું હોય, ગયું હોય, એમાંથી કર્કશતા દેખાતી હોય, અવાજમાં કર્કશતા, એ ન વાપરવું. પ્રથમના વચનામૃતમાં મહારાજે કહ્યું ને નારદ અને તુમરુનું ઉદાહરણ આપ્યું. કેટલા મન્વંતર સુધી શીખવા ગયા નારદજી? 14 મન્વંતર સુધી શીખવા ગયા. શીખવા કેમ ગયા? કે ભગવાનને ગમે એટલે. બાકી નારદજી શું ગાઈ નહીં શકતા હોય? આપણા મંદિરમાં તો કોઈ પણ આવે ને સીધો ચાલુ જ પડી જાય. ઉચ્ચારણના ઠેકાણા નહીં હોય, ગાવાના ઠેકાણા નહીં હોય, તો પણ બધા અહીંયા તાનસેન જ આવે છે. અહીંયા તાનસેન ને બીજું વાવરા બધા ચાલુ જ પડી જાય. બરાબર. પહેલાં વિચાર કરવાનો કે કોઈ કામ કરીએ તો આ કાર્ય માટે હું લાયક છું કે નહીં. નહીં હોઉં તો પહેલાં થોડી પ્રેક્ટિસ કરવી, જોઈ લેવું, પછી કરવું. અને પછી તમને એવું લાગે કે ભાઈ મારો અવાજ બહુ સારો નથી તો ધીમા અવાજે ગાવું. પોતાને ને ભગવાનને ને ભક્તોને હું કામ કષ્ટ આપું? નારાયણ સ્વામી કહી તારે માથે નગારા વગે મોત ના રહેલો. આ ત્રીજી ચોથી વખત કરું. કોના માથે તું નગારા વગાડે? એ તો કંઈ કોમન સેન્સ મળે કે નહીં? આમાં ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે, એની કંઈક તો કદર કરીએ આપણે. આપણો અવાજ કર્ણપ્રિય ન હોય, આપણા ઉચ્ચારણના ઠેકાણા નહીં હોય તો ભાઈ શું કામ ગાવું? એમને એમ જો આ નારદજી જેવો મોટો માણસ કોણ હશે ભગવાનની જોડે રહેનારા? એ આટલા વર્ષો સુધી શીખવા ગયા તો કેમ શીખવા ગયા? ભગવાનને સારું લાગે એટલે શીખવા ગયા હોય ને. આપણે ના આવડતું હોય તો બી ઝીક 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 જ કરવાનું. ત્રાસવાદીઓની જેમ ભગવાનને ત્રાસ જ આપવાનો આપણે મંદિરે આવીને. પણ એવા મોટા ત્રાસવાદી આપણે. પછી પેલો શું કે ભગવાન તો ભાવના ભૂખા છે. હવે આ ભાવ ક્યાંથી લાવેલા છે એ લોકો મને ખબર જ નહીં પડતી. ભાવના ભૂખા ભાવ કઈ બાબતમાં ભાવ કયો? એનો કંઈક તમે એ તો સંદર્ભ તો જો. ગાવામાં ભાવ કયો? કોઈ જગ્યા પર બધી વસ્તુની રીત પ્રણાલિકા હોય ને. આપણા ઘરે આવીને કોઈ રોજ સવારે પેલો ચાલુ કરી દે ગાના ના ગાના ના ગાના ઘંટા બોલે. પેલો કહે કે ગણને ગણને ઘંટા તું અહીંયા હું કેમ વગાડીશ? પણ તમે વિચાર કરો, કોમન સેન્સ વાપરો, બોલો તમને કેવું લાગે? કેટલું બેસુરું લોકો ગાય છે. હકીકતમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણે ત્યાં આવે છે, લગભગ 8:30 વચ્ચે આવે છે. આ મને ને આને આવીને કાયમ જ કહી જાય. આ ભગવાનને શું સમજે છે લોકો? કેમ કે ભગવાનની પરિસ્થિતિ અહીંયા એટલી બધી દયનીય છે કે હવે એના વિશે મારે કંઈ કહેવા જેવું જ નથી. એમ કે ઓડિટિંગ કરતો હું તો આને ફેલ કરી નાખું, આનું ઓડિટિંગ ફેલ થઈ જાય. એમ કે કાયમ જ એ કે એટલું બધું બેસુરું ગાય છે અહીંયા લોકો આવીને. ભગવાનને શું સમજે છે? એમ કે લોકો એમની વાત સાચી છે. હકીકત ધીમું ગાવ, સભા મંડપમાં ગાવ, ચેષ્ટા બોલો, ન ફાવે તો ન ગાવાનું. બધું કંઈ આપણું કામ થોડું છે દુનિયામાં? બધું આપણે કરવું જરૂરી છે? હું તો એમાં બહુ રાજી કે જે કામ મારું કોઈ બીજું કરતો હોય. એ મારું બેડલક છે કે મારું કોઈ કામ કરી નહીં શકતું. મેં તમને કાલે કહ્યું કે મને કામ કર્યા વગર બાકી મને તો કોઈ કામ કરતો હોય તો બહુ રાજીનો રેડ કરતો હોય. કોઈ કહે કે હું એટલે તરત હાર પહેરાવી જ દેવો ને, લે ભાઈ તું પ્રમુખ, લે આગળ જા પહેલો. પણ અમારું ઉલટું છે. હાલા લોકો પાછા હોતતા હોતતા હાર પહેરાવવા આવે કે ભાઈ પેલાને પહેરાવો જ પડશે. આવતો તું પહેલાં એટલે આ કામ કરવું જ પડે પહેલેથી. અનિલભાઈ કહીને ચાલ તો ભાઈ વાસુદેવને બોલાવો તો 2-4 ઓવર નાખે ને તો જ કંઈ વિકેટ પડશે, બાકી કંઈ વિકેટ નહીં પડે બીજા. એટલે આપણે લોકો જબરજસ્તી હાર પહેરાવવા. બાકી હું તો તૈયાર જ હોય.
તો ભાઈ હું પણ બેટિંગ કરું ને થોડુંક, બીજા બોલિંગ કરે તો આપણે રમવાની તો મજા જ આવે ને, બરાબર. પણ આપણા નસીબમાં જ હવે વહીતરું ને મજૂરી લખી હોય પહેલેથી જન્મજાત, તો શું કરવાના બોલો? આમાં કોઈ બીજાને થોડો દોષ દેવાય. દરેક જગ્યા પર થોડુંક કામ બીજા માટે છોડો ને, બરાબર. અને તમે વાજિંત્ર પણ કેવા વગાડવાના કે જે હળવા હળવા ને સારા હોય, ગમે એવા હોય. પેલા નગારા બોઘરા વાગે, ધબ 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 ધબ, બરાબર. પછી પેલું મંજીરા વાગે તે બધા ખલાસ થઈ ગયેલા હોય, અડધા કાણા થઈ ગયા, અંદરથી હવા નીકળી ગયેલી હોય એવા વાગે. પછી પેલા છોકરાઓને વગાડવા આપે એટલે પેલો બેસુરા ધમ 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 વગાડે. પછી પેલું વચ્ચે પેલું ઝાલર આપે તો પેલો ધબા ધબ ધબા ધબ વગાડે. આ કઈ મ્યુઝિક છે? આનાથી ભગવાન કોઈ દિવસ રાજી થાય? મ્યુઝિક એટલે શાસ્ત્રીય સંગીત હોવું જોઈએ. જો તમને ભજન કીર્તનમાં જે કોઈને ન ખબર હોય, ભલે વેચાણનું મન દુઃખ થાય, થવા દેવો હોય. કારણ કે હવે આપણે અહીંયા બેઠેલા જ એટલે છે કે લોકોનું જે મન દુઃખ થવાનું થાય, પણ અહીંયાથી સાચું જ બોલવાનું. હવે હું પણ નક્કી કરીને જ આવું જ ઘરેથી કે આપણે અહીંયા બેઠા એટલે સાચું જ બોલવાનું, જે થવાનું છે તે થશે. સમજો, સંગીતમય કથા કરવાની શરૂઆત પહેલવેલી મોરારી બાપુએ કરી. કેમ કરી? કે લોકોને કર્ણપ્રિય લાગે અને રામાયણની ચોપાઈઓ ગલીએ ગલીએ ગવાતી થઈ ગઈ. સંગીત તમને ભક્તિમાં મદદરૂપ થવા માટે છે, સમજજો. અને તમને કહી દઉં, સંગીતનો બહુ મોટો ફાળો છે ભગવાનનું ભજન કરવામાં. 9 પ્રકારની ભક્તિમાં સંગીતનો પણ ઘણો મોટો ફાળો છે, સમજજો. ભગવાનના જે ગુણ કીર્તન ગાવા એમાં સંગીતનો સૌથી મોટો ઉપયોગ થાય છે. અને સામાન્ય રીતે આપણે ત્યાં જે પદો રચાયેલા છે એ બધા રાગમાં છે, સમજો. તમે કોઈ પણ આ હજારીને આ બધું જોવું તો ઉપર રાગ લખેલા હોય છે, અને એ રાગમાં આપણા નંદ સંતોએ એને બનાવેલા છે ને એ રાગમાં ગાવાના છે. અને એ રાગ ના આવડતો હોય તો ધીમે રહીને શાંતિથી ગાવાના છે. એને મારવાના નથી કોઈની ઉપર, આ ઠોકવાનું કામ નથી, બરાબર. અમુકને એવું જ છે કે આવ્યા એટલે 20 ફૂટના પેલા ડોગરા ખોદીને ઠોકો, મારી ઠોકીને બિહારી દો. આ ઠોકવાનું કામ નથી ભાઈ, બધા કામ ઠોકવાના નથી આવતા. અમુકમાં અમુક વસ્તુની જરૂર હોય તે જરૂર પડે. એટલે પહેલાં તમે એવા હોવ કે ભાઈ તમે બરાબર ગાઓ. સવારે રમણીક કાકા આવતા હતા, કેવું ગાય, એમનો છોકરો આવે ગાય એટલે તમને મંદિરમાં અહીંયાથી નીચે જાઓ એટલે તમને ખબર પડે કે કોઈ સારો ગાવાવાળો છે. એક મેદપુરના પણ ભગત આવે છે, પછી એક પેલા આપણા એના ફાધર મનસુખભાઈના ફાધર દાદા, અરે આમ ગાતા હોય તો તમે પ્રદક્ષિણામાંથી અંદર ચાલ્યા જાઓ, એવું ગાય. એ ગાયરું છે, સમજો. રમણીકભાઈ ગાય એટલે સવારે આમ તમે ખુશ થઈ જાવ. જયેશભાઈ આમાં 2 દિવસ પહેલા ગાયું કેસેટ છે એમને, એ કેવું ગાય. 2 પદ કાલે પણ સવારે ગયા, તમને આમ મગજ માઇન્ડ ફ્રેશ થઈ જાય. ગાય એટલે માણસ ગમે ત્યાંથી આવી જાય આમ, એવું ગવાય ને એવો અવાજ હોય તો જ ગાવું કે જેનાથી ભગવાન અને હરિભક્તો રાજી થતા હોય. પછી તમારે તમારો શોખ પૂરો કરવાની, આ તો કેવું થઈ ગયું, મંદિર એટલે બધાનો શોખ પૂરો કરવાની જગ્યા. બાથરૂમ સિંગર હોય, ગમે ત્યાં કોઈને ચાન્સ નહીં મળે સ્ટેજ પર એટલે અહીંયા આવીને ચાલુ જ કરી દેવાનું, જે બે ધન ધનાધન ધન. એવી જગ્યા, આ શોખ પૂરો કરવાની જગ્યા તમારા સ્ટેજ છે, આ પ્લેટફોર્મ છે કે આ ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે, એની સામે કંઈક તો મર્યાદા રાખવી જોઈએ ને આપણે, બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી